અપડેટ આવી રહ્યું છે। નવાગામમાં રેસ્ક્યુ મેક પર પડાણા પોલીસ અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, કારણ કે એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે। હેલિકોપ્ટરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વધારે વિકટ પરિસ્થિતિ છે ત્યાં આર્મીને મૂકવામાં આવી છે અને આર્મીની જે ટીમ છે એટલે એરફોર્સની જે ટીમ છે તે પણ અત્યારે કામે લાગેલી છે। એટલે જમીનથી લઈ આકાશ સુધી જ્યાં જુઓ ત્યાં રેસ્ક્યુની ટીમો પણ અત્યારે તૈયાર છે। જી કિંજલ। જી બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં મેઘવાળ પડાણા પોલીસ દ્વારા જે પ્રકારે રેસ્ક્યુ કામગીરી છે તે કરવાની ફરજ પડી હતી, જે હાલ વાત કરવામાં આવે નવાગામ વિસ્તારના વાડીમાં જે લોકો ફસાયા હતા તેને લઈને હાલ પોલીસ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કરાયું હતું। તેના બાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક હેલિકોપ્ટરની મદદ માંગવામાં આવી હતી। હાલ સેનાની મદદ છે તે લેવાઈ રહી છે અને હાલ મેઘપર પડાણા પોલીસ દ્વારા જે વિસ્તાર હતો આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવ્યો છે અને ખાસ હાલ નવાગામ વિસ્તારનું જે વાડી છે આ વાડીમાંથી લોકોના રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। જે પ્રકારના હવાઈ માર્ગે જે પ્રકારે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, લોકોને જમીન માર્ગે પણ રેસ્ક્યુ કરવામાં આવી છે। બીજી તરફ એરફોર્સની મદદ લઈ અને આકાશમાંથી પણ લોકોને જ્યાં ફસાયા છે ત્યાંથી જળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। સંધ્યા જી કિંજલ, સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ કયા વિસ્તારોની હશે અત્યારે? બિલકુલ સંધ્યા, જે પ્રકારની વાત કરવામાં આવે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ ખરાબ અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને નદીના નીચેના વિસ્તારો જે કહી શકાય રંગમતી નાગમતી નદી છે, બંને નદી બે કાંઠે થઈ છે, ત્યારે જામનગરના જે નીચાણવાળો વિસ્તાર છે ઘાચીની ખડકી વિસ્તાર છે, આ વિસ્તારમાં પોણા ઘરો છે તે ડૂબી ગયા છે। આ વિસ્તારમાં જે લોકો છે તે લોકોને અત્યારે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે રામેશ્વર નગર પાસેના જે પટેલવાડી સહિતના જે વિસ્તારો છે ત્યાં આ ઉપરાંત ગાંધીનગર પાછળના જે વિસ્તારો છે, રેલવે સ્ટેશન નજીકના જે વિસ્તારો છે, તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ હાલ વણસી છે અને લોકોને જી બિલકુલ। તો જામનગર આખું ડૂબી ગયું છે, વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। અને હેલિકોપ્ટરથી લોકોનું રેસ્ક્યુ પણ કરાઈ રહ્યું છે। વાડી વિસ્તારમાં જે લોકો ફસાયા હતા તેમને એરફોર્સે બચાવી લીધા છે। જામનગર શહેર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી જન્માષ્ટમીના તહેવારો બાદ જે વરસાદ ખાબક્યો છે એ વરસાદ આફતનો વરસાદ છે। જે પ્રકારે દ્રશ્યો દેખાવા માંગીશ જામનગરના પટેલવાડી વિસ્તારના દ્રશ્યો, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો છે તે માટી સમા પાણીમાં પસાર થઈ અને જઈ રહ્યા છે। બીજી બાજુ લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયા છે। અહીં ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અને અહીંના દ્રશ્યો દેખાવા માંગીશ, કારણ કે જે લોકો છે તે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અહીં જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ઘરની અંદરની પરિસ્થિતિ છે એ ખૂબ વિકટ પરિસ્થિતિ છે। અહીંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું છે। ત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે ને અહીંયા દ્રશ્યો દેખાવા માંગીશ કે જે પ્રકારે ઘરોની અંદર હાલ જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી છે। શું કહેશો બેન, કેવી પરિસ્થિતિ? કારણ કે ઘરની અંદર પણ ગોઠણની ઉપરના પાણી છે। અમારા સાહેબ બધું પતી ઘટી ઘર વખરી બધું તળાઈને વજુતું છે, બધું આજો ગોદડા ગાદલા સેક્યુ બધું ટોટલી અમારું રોજગાર પાણીમાં છે, ટોટલી પાણીમાં છે। હું ઘરની અંદરના પણ દ્રશ્યો દેખાય જો ઘરની અંદરના દ્રશ્યો ઘરની અંદર પણ જે વરસાદ છે તે વરસાદ પહોંચ્યો છે ને વરસાદના પાણીને લઈને ખૂબ વારંવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે। અહીં જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ઘરની અંદર મહિલા છે તે પણ ડૂબેલા જોઈ શકાય છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ઘરની અંદર જે પ્રવેશ ઘરની અંદર અમારું બહુ નુકસાન થયું છે ભાઈ। એટીઓ પણ હાલ જે ખુરશી છે તે ખુરશીના સહારે રાખવી પડી રહી છે। બીજી બાજુ ઘરનો જે માહોલ છે તે માહોલ જ કહી જાય છે કે વરસાદની તોફાની બેટિંગ કેવી છે। જામનગરના અનેક એવા વિસ્તારો છે કે જળમગ્ન બન્યા છે ને અહીં પારાવાર મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। હાલ ઘરની ઘર વખરી છે, જે ગેસ સિલિન્ડર છે એ પણ અહીં જે પ્રકારે પાણીથી બચાવીને ઉપર કરવી પડી રહ્યું છે। એક તરફ વરસાદ છે, વરસાદ આફતનો વરસાદ છે, અહીં પણ બીજા ઘરની અંદર પણ તે પ્રકારની પરિસ્થિતિ છે। પરિસ્થિતિ ખૂબ વિષમ છે। શું કહેશો બેન, કેવી તકલીફ? તકલીફની વાત જ જવા દો, બહુ જ હેરાન થઈ ગયા છે। દર વખતે ચેનલમાંથી આવે ચેનલમાંથી થઈ જાય છે એટલે હેરાન તો બહુ જ દર વર્ષે થાય છે। એટલે ખૂબ હેરાન અને નુકસાનનો આ જે
વરસાદ છે તે વરસાદ પડ્યો છે ને જે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને પારાવાર લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. કેમેરામેન ઇન્સુખ રામપુરિયાની સાથે કિંજલ કારસરિયા, નિવેદન ગુજરાતી, જામનગર. જામનગર શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને ભારે વરસાદની તોફાની બેટિંગ બાદ કેળસમાં પાણીમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રામેશ્વરના પટેલવાડી વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. એક તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. લોકોની